નમસ્કાર ગુજરાત રાજ્ય તરફ આવતું વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એના અપડેટ આવી ગયા છે। વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું કરી રહ્યું છે કે આ વાવાઝોડું છે એ ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે નહીં, કારણ કે આ વાવાઝોડું હવે મુંબઈ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો જે વાવાઝોડું શક્તિ નામ આપવામાં આવ્યું હતું એ શક્તિ નામનું વાવાઝોડું છે એ મુંબઈ લાગુના દરિયા વિસ્તારની અંદર અત્યારે છે એ ફંકાય શક્ય છે, કારણ કે મિત્રો આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। હાઈ એલર્ટ ઉપર દર્શાવવામાં આવ્યું છે કયા વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમનો જે નવો રાઉન્ડ છે એ શરૂ થશે અને કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડશે એ અંગેના સંપૂર્ણપણે અપડેટ આવી ગયા છે। તો મિત્રો આજનો વિડીયો ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર છે થઈ શકે છે અને ન પણ થઈ શકે। તો હવામાન નિષ્ણાંતો, ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ અને ખાસ કરીને આઈએમડી અને જે અમેરિકન મોડેલ છે એમના દ્વારા અપડેટ આપી દેવામાં આવ્યા છે એ પ્રમાણેના જે અપડેટ આપણે જોવા જઈએ તો આગામી લગભગ 24 કલાક સુધી છે ગુજરાત રાજ્ય ઉપર હાઈ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે। હવે આ હાઈ એલર્ટ શા માટે દર્શાવવામાં આવ્યું છે અને આ વાવાઝોડું છે અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે એ અંગેના પણ તમને અપડેટ પહોંચાડી દઈએ। તો હવે મિત્રો આ વાવાઝોડું છે અત્યારે મંગરુળ જે વિસ્તાર છે અને પપજીની છે એ અને સિરસી આ જે વિસ્તાર છે કુંડરાપુરા આ વિસ્તારોની અંદર અત્યારે આ વાવાઝોડું પહોંચ્યું છે। લગભગ આ વાવાઝોડું છે દક્ષિણ ભારતની વિસ્તારની અંદર છે એ જમીન ઉપર અને અડધું છે એ દરિયા ઉપર લાગુ પડ્યું છે। ખાસ કરીને આ વાવાઝોડું છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ એ વાવાઝોડાની સાથે સાથે કેટલાક એવા ભારે પવનો, વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદ અને આ જે ગતિવિધિ થતી વાતાવરણની અંદર અપડેટ જોવા મળી રહી છે એ સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત પણ અપડેટ આપી દેવામાં આવી છે। હવે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત તમે જોઈ શકો છો એ પ્રમાણે આ જે વાવાઝોડાની ગતિ છે અત્યારે લગભગ મુંબઈ આજુબાજુ સ્થિત વિસ્તારો છે ત્યાં થઈ રહી છે, જેમાં ખાસ કરીને મુંબઈ, નાસિક, ઔરંગાબાદ, સોલાપુર તેમજ સાતારા, દાપોલી, રત્નાગિરી, અકલુજ, સાંગલી આ જે વિસ્તારો છે પુણે, અહમદનગર આ વિસ્તારોની અંદર અત્યારે આ વાવાઝોડાની અસર છે એ પહોંચી રહી છે। મુંબઈ મહારાષ્ટ્રની અંદર મિત્રો ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને આજ આખો દિવસ પણ આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાની છે એ આગાહી કરવામાં આવી છે। ખાસ કરી આઈએમડી અનુસાર જે રિપોર્ટ આપવામાં આવ્યા છે વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ દ્વારા, જેમાં રેઇન ફોરકાસ્ટ અને હેવી રેઇન ફોરકાસ્ટ અંગે છે એ અપડેટ આપવામાં આવ્યા છે। તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે હેવી રેઇન ફોરકાસ્ટની છે એ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, કારણ કે મિત્રો આજે વાતાવરણની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। એ વાદળોના ઘેરાવા સાથે સાથે ગુજરાત રાજ્ય તરફ પણ આ વાવાઝોડું છે એ ફંકાઈ શકે છે। હવે મિત્રો આ વાવાઝોડું ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોમાં અસર પહોંચાડી શકે છે અને કયા વિસ્તારોની અંદર છે એ ખાસ એવા જે છે એ દરિયાઈ વિસ્તાર છે કે પછી દક્ષિણી ભારત અથવા તો દક્ષિણી ગુજરાતના જે પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કેટલા અંશ સુધી છે એ વરસાદ પહોંચી શકે એ અપડેટ પણ જણાવીએ। તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારા સ્ક્રીન ઉપર કે આ વાવાઝોડું છે એ લગભગ મુંબઈના દરિયા વિસ્તારમાં પહોંચી ગયું છે અને આવનારા 2 થી 3 દિવસ એટલે કે લગભગ 25 તારીખ આજુબાજુ આ વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આગળ વધતું જોવા મળી શકે છે, પરંતુ અત્યારે વેધર એનાલિસિસ એવું કહે છે કે આ વાવાઝોડું મિત્રો ગુજરાત રાજ્ય તરફ છે આવવાનું નથી, કારણ કે જો ગુજરાત રાજ્ય તરફ આવવાનું હોત તો આજે મિત્રો થઈ છે 23 તારીખ, તો 23 તારીખ સુધીમાં છે આ વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ પહોંચી ગયું હોત અથવા તો ગુજરાત રાજ્યના જે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તારો સુધી જો આ વાવાઝોડું પહોંચી ગયું હોત તો એવું માની શકાય કે આ વાવાઝોડું ગુજરાત રાજ્યમાં અસર પહોંચાડી શકે, પરંતુ તે તમારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આપણે સ્કાયમેટના રિપોર્ટ પણ જોઈ લઈએ। તો મિત્રો હાલ પૂરતી સ્કાયમેટના રિપોર્ટ જોઈએ એ પહેલાં આજે 24 તારીખે શક્તિ નામનું વાવાઝોડું છે એ કયા વિસ્તારોની અંદર અસર પહોંચાડી શકે એ અંગેના અપડેટ આવી ગયા। તો 24 તારીખ સુધીમાં આ વાવાઝોડું છે એ શક્તિ બની શકે છે। શક્તિ નામ એ માટે આપવામાં આવ્યું છે કારણ કે મિત્રો આ વાવાઝોડું શ્રીલંકા તરફથી એટલે કે જે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે એ ભારત તરફથી આ વાવાઝોડું આગળ આવતું છે એ જોવા મળી રહ્યું છે, એના કારણે આ વાવાઝોડાનું નામ શક્તિ નામ આપવામાં આવ્યું છે। હવે હવામાન નિષ્ણાંત એથ્રેશા શેટ્ટીનું અનુમાન હતું એ પ્રમાણેનું અનુમાન છે એ સાચું કારગીત થયું છે, કારણ કે આ વાવાઝોડું છે એ ધીમે ધીમે એમની ગતિને છે એ પરિવર્તન કરી રહ્યું છે। એથ્રેશાએ 2 મહિના પહેલાં જ કરી હતી આ વાવાઝોડા અંગે આગાહી, તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી કરતાં પણ
અપડેટ એવા એથેર્ચા શેટ્ટી છે જેમનું અનુમાન હતું 2 મહિના પહેલાંનું અનુમાન હતું, આગાહી હતી કે એક જે અરબી સમુદ્રની અંદર છે એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે, લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે, એના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બનવાનું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ થંડરસ્ટોર્મમાં ફેરવાશે અને થંડરસ્ટોર્મના કારણે આ વાવાઝોડું છે એ ખૂબ જ ગતિ કરશે એવી અપડેટ આપવામાં આવી હતી. મિત્રો તમારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે 4 સિમ્બોલ આપવામાં આવ્યા છે. એક ગ્રીન સિમ્બોલ આપવામાં આવ્યું છે, ગ્રીન સિમ્બોલ છે ડીપ ડિપ્રેશન દર્શાવશે, માફ કરજો, ગ્રીન સિમ્બોલ છે ડિપ્રેશન દર્શાવશે. ત્યાર પછીનું જે ડીપ ડિપ્રેશન માટે યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ છે એ વાવાઝોડું દર્શાવે છે. તો ઓરેન્જ એલર્ટ, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને મિત્રો ત્યાર પછી એક સ્ટ્રક લાઇનમાં ટ્રેકમાં તફાવતની શક્યતા હોય તો એ ટ્રેકમાં તફાવતની શક્યતા માટે એક એવો ઘેરાવો છે એ બનતો જોવા મળી શકે અને સંભવિત ટ્રેક માટે એક લાઇન દોરેલી છે તો તમે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મિત્રો 23 તારીખથી જે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, 22 તારીખથી સૌપ્રથમ વાત કરીએ તો રત્નાગીરીના દરિયા કિનારા છે, રત્નાગીરી અને સાતારાના જે દરિયા કિનારા અને પુણેનો દરિયા કિનારો છે એ ત્રણેયનો દરિયો કિનારો જ્યાં લાગુ પડે ત્યાંથી એક વાવાઝોડું પસાર થઈ રહ્યું હતું એવા અપડેટ આપવામાં આવ્યા હતા. તે પછી જોઈએ તો 23 તારીખે 23 મેના રોજ છે એ આ વાવાઝોડું ખાસ કરીને મુંબઈ તરફ આગળ વધતું, મુંબઈના દરિયા તરફ આગળ વધતું છે એ ટ્રેક તરફથી દર્શાવવામાં આવી રહ્યું હતું, એટલે કે ટ્રેક એવો દર્શાવવામાં આવી રહ્યો હતો. હવે આ વાવાઝોડું ધીમે ધીમે મુંબઈ તરફ આગળ તો વધ્યું છે, પરંતુ 24 તારીખના રોજ અપડેટ મેળવવા જઈએ એટલે કે આવતીકાલે છે એ આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે. તો આવતીકાલે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો સતત ને સતત મુંબઈ તરફ આગળ વધતું છે એ જણાઈ રહ્યું છે અને આ ટ્રેક લાઇન પણ મિત્રો દિવસે ને દિવસે બદલતો રહ્યો છે, કારણ કે આ વાવાઝોડું આ વખતે સ્થિર નથી રહ્યું. અસ્થિરતાના કારણે દરિયાઈ પવનો અને દરિયાઈ જે વાવાઝોડાના જે શક્યતાઓ બનતી હોય એમાં સ્થિરતા અથવા તો અસ્થિરતા આવતી હોય છે. તો આ વાવાઝોડું અસ્થિરતાના કારણે દરેક દિશા તરફ આગળ વધતું હોય એવું જણાઈ રહ્યું છે. મુંબઈ પછી વાસાઈ અને નાસિક સુધી આ વાવાઝોડાની અસર છે એ પહોંચાડી શકે છે એવી આ સ્ટ્રોક લાઇન દર્શાવવામાં આવી રહી છે. તે પછી મિત્રો જોઈએ તો આ વાવાઝોડું છે મુંબઈ તરફ ન જઈને ગુજરાત તરફ પણ વળાંક વાળી શકે છે, કારણ કે જો મિત્રો આ વાવાઝોડું છે એની ગતિ બદલશે તો ગુજરાત રાજ્યના તરફ અથવા તો ગુજરાતના દરિયાઈ વિસ્તાર સુધી છે એ આવી શકે એવી સંભાવના દર્શાવવામાં આવી છે. અને એ પછી સ્કાયમેટનો રિપોર્ટ જોઈએ તો સ્કાયમેટના રિપોર્ટ તરફથી મિત્રો આવનારા 24 કલાક માટે મહુવા, દીવ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને ભરૂચ, વડોદરા, આણંદ, વલસાડ, સુરત, નંદુરબાર આ જે વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો એ પ્રમાણેના કાળા ડિબાંગ વાદળો પણ દર્શાવવામાં આવી રહ્યા છે. અને એ સાથે મિત્રો ખાસ એ પણ જોઈ લો કે દમણ અને દાદરનગર હવેલી અને જે નાસિક વિસ્તારો છે અને વલસાડ વિસ્તારો છે એ દક્ષિણી ગુજરાત અને મહારાષ્ટ્રના જે બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં પણ આ વાવાઝોડાની અસર છે એ થઈ શકે છે, કારણ કે આ અસરના કારણે ગુજરાત રાજ્યનો જે સિસ્ટમ છે એમાં ટ્રેક થઈ શકે છે અને આ ટ્રેકના કારણે ત્યાં ડિસ્ટર્બન્સ પણ થઈ શકે છે. ને એ સિવાય બીજો રિપોર્ટ જોવા જઈએ તો મિત્રો 2-3 ઇમેજીસ ફોટા સામે આવ્યા છે જેમાં કરંટ લોકેશન છે દર્શાવવામાં આવ્યું છે પુણે તરફ અથવા તો મુંબઈ તરફ. ત્યાંથી મિત્રો જો આ વાવાઝોડું દિશા બદલે તો દિશા બદલતા એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં આવી શકે અને ગુજરાતના જે કચ્છ લાગુ વિસ્તાર છે, ઓખા, દ્વારકા લાગુ વિસ્તાર છે અને જૂનાગઢ ખાસ કરીને લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર લગભગ 10 ઇંચ સુધીનો વરસાદ પડે એવી પણ અપડેટ આપવામાં આવી છે. તો આ જે વાવાઝોડું છે એ એક તો અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયું છે, પછી 22થી લઈને 25 તારીખ સુધી મિત્રો એક બીજું વાવાઝોડું છે એ લગભગ બંગાળની ખાડીમાં એક ઉત્પન્ન થતું હોય એવું જણાઈ રહ્યું છે, જેમાં 25 મેથી 25 તારીખથી છે એ 30 તારીખ સુધી એટલે કે 5 દિવસ સુધીમાં આ વાવાઝોડું છે બંગાળની ખાડીનું વાવાઝોડું એ ભુવનેશ્વર લાગુ વિસ્તાર છે, પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર આગળ પહોંચી અને અસર પહોંચાડી શકે છે. તો એ પ્રમાણે બીજા રિપોર્ટ જોઈએ તો મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ અને ઘેરાવો છે એ મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને જે દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી આગળ પહોંચતું જોવા મળી રહ્યું છે.
અત્યારે મિત્રો આ જે વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. અહીંયા વાવાઝોડું અત્યારે પહોંચી ગયું છે અને ધીમે ધીમે આગળ વધતા મુંબઈના જે વિસ્તાર છે ત્યાં અને ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ધીમે ધીમે આગળ વધી અને અસર પહોંચાડી શકે છે. તો આજે આપણે મિત્રો લોકજાગૃત યુટ્યુબ ચેનલ અને બીજી અન્ય ચેનલો સહિત ઘણી બધી યુટ્યુબ ચેનલમાં આપણે અપડેટ મેળવીએ છીએ. તો જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજના તાજા સમાચાર અને વરસાદના જે પણ હવામાન સમાચાર છે એ શેર કરી દેજો.